નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો પોતાનું દુઃખ બીજા લોકોને બતાવવાથી શું થાય છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, એ લોકો હંમેશા અકેલાપનમાં ખૂબ જ રડતા હોય છે। જે લોકો હંમેશા બીજાની સામે વધારે મુસ્કરાવવાની કોશિશ કરતા હોય છે, કારણ કે એ લોકો પોતાનું દુઃખ બીજાને વ્યક્ત નથી કરી શકતા, અને જો તેઓ બીજાને પોતાનું દુઃખ બતાવે તો એ લોકો એમનું પોતાનું દુઃખ બતાવી દેતા હોય છે। મિત્રો, આજે સમય એવો આવી ગયો છે કે જો લોકોને આપણે આપણું દર્દ બતાવીએ, એ જ લોકો આપણું દર્દ સાંભળવાના બદલે એમનું પોતાનું દુઃખ બતાવી દેતા હોય છે। એટલા માટે હવે કોઈને પોતાનું દુઃખ બતાવવાની જરૂર નથી। અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા પણ લેતા હોય છે। નંબર 2, મેં જિંદગીને પૂછ્યું કે તું બધાને આટલું બધું દર્દ કેમ આપે છે? જિંદગીએ કહ્યું કે હું તો બધાને ખુશી જ આપું છું, પરંતુ અહીં એકની ખુશી બીજાનું દર્દ બની જાય છે। નંબર 3, પ્યારથી વાત કરવાનો મતલબ ફક્ત પ્યાર નથી, પરંતુ સન્માન કરવું એ પણ હોય છે। નંબર 4, જે સંબંધોમાં તમારી હાજરીનું કોઈ મહત્ત્વ નથી, એ સંબંધોમાંથી મુસ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે। બુદ્ધિમાન વ્યક્તિની ઓળખ એ હોય છે કે તે ક્યારેય અભિમાન કે અહંકાર નથી કરતા। નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે, તેને આગળ વધતા કોઈ નથી રોકી શકતું। મેં જિંદગીને એમ પૂછ્યું કે તું આટલી કઠિન કેમ છે? જિંદગીએ કહ્યું કે આસાનીથી મળવાવાળી ચીજની લોકો અહીં હવે ક્યાં કદર કરે છે? જ્યારે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માણસ તમને સમજી ના શકતો હોય, કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય, તમારી કદર ના કરી શકતું હોય, તો એ વ્યક્તિથી વધારે નારાજ રહેવાથી તો સારું છે કે એ વ્યક્તિના જીવનમાંથી તમે દૂર થઈ જાઓ। એકલા જ લડવી પડે છે અહીં જિંદગીની જંગ, કારણ કે અહીં સલાહ આપવાવાળા લોકો તો ઘણા મળે છે, પરંતુ સાથ આપવાવાળું કોઈ નથી મળતું। જ્યાં તમને ઇજ્જત અને સમય પણ માગીને મળે, એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું। ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવી દે છે કે કોઈ પણ સંબંધ હંમેશા માટે નથી રહેતો। એક સમય હતો જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા, અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે। વૃક્ષ ક્યારેય તેના ખરી ગયેલા પાન ઉપર ધ્યાન નથી આપતું, તે હંમેશા નવા પાન બનાવવામાં વ્યસ્ત હોય છે। એમ તમે પણ મિત્રો, જીવનમાં જે ભૂલો થઈ ગઈ હોય તેને ભૂલી જાઓ, અને શું તમારે જીવનમાં નવું મેળવવાનું છે, શું તમારે જીવનમાં નવું કંઈક કરવાનું છે, એના વિશે વિચારો। જીવનમાં એક અંદાજ રાખો કે જે લોકો તમને ના સમજે એ લોકોને નજરઅંદાજ કરો, એ લોકોને ઇગ્નોર કરો। જીવનમાં હંમેશા સમયની કદર કરવી જોઈએ મિત્રો, કારણ કે સમય
જીવનમાં બીજી વાર પાછો પણ નથી આવતો અને બીજી વાર મોકો પણ નથી આપતો. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરો, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.